આજે જે 16 ગામે જે આપણે બધા છીએ તો સમગ્ર પ્રજાજનોને પૂછવા માંગુ છું, આ આપણી એક ગ્રામ સભા છે એવું માની લો, રૂડીગઢ ગ્રામ સભા, તો તમે બધા આજે 16 ગામ ની જે ધરતી પર આપણે ઉભા છીએ તો તમે આ પ્રોજેક્ટ ને જમીન આપવા માંગો છો કે નથી આપવા માંગતા? તો આ કલેક્ટર સાહેબ ને અમે કહેવા માંગીએ છીએ કે આ જીએમડીસી ના જે અધિકારીઓ અહીંયા આવીને બેઠા છે અને આ જમીન સંપાદનની જે વાતો કરે છે, આજે હું એમને કહેવા માંગુ છું કે આ આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર આ બંધારણથી ચાલતો વિસ્તાર છે. આજે ડોક્ટર બાબા સાહેબે આ વિસ્તારને રિઝર્વેશન વિસ્તાર તરીકે આપ્યો છે, એને શેડ્યુલ 5 તરીકે ઓળખાય છે. શેડ્યુલ 5 ના કાયદા 244(1) પ્રમાણે 13(1) પ્રમાણે આજે માન્ય સુપ્રીમ કોર્ટે બી ચુકાદા આપ્યા છે. કલેક્ટર સાહેબને કહેવા માંગે છે અને સમગ્ર જનતાને કહેવા માંગે છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ જો કહેતી હોય કે આ દેશના મૂળ માલિક આદિવાસી છે, તો તમે લોકો કેવી રીતે અહીંયા જમીનો લેવા માટે આવી જાવ છો? આ 16 ગામની ધરતી પર જે પણ ગામના લોકો આવ્યા હશે, હું દરેકને પૂછવા માંગુ છું, અહીંયા આગેવાનો આવ્યા છે, ધારાસભ્ય છે, આજે તાલુકાના સભ્ય હશે, જિલ્લાના સભ્ય હશે ને વર્તમાન સરકારના જે સાંસદ છે, આપણા આ જે ધારાસભ્ય છે, જે ચૂંટાયેલા અહીંના તાલુકાના પ્રમુખો છે, એ પ્રમુખોને બધા આવ્યા નથી. એટલે આ તમારા પબ્લિક વતી હું એમને કહેવા માંગુ છું, તમે હું અદાણી વાળો જાન લઈને આવશો એમાં આવશો? આ પ્રજાને નથી બચાવવાની. અહીંયા દરેક કોમના માણસો છે, આજે રાજપૂત સમાજના પણ છે, પટેલ સમાજમાંથી હશે, ઓબીસી સમાજમાંથી હશે, એસસી સમાજમાંથી હશે ને સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તાર એ રિઝર્વ વિસ્તાર છે. આ જીએમડીસી સમજવાની જરૂર છે. તમે અગાઉ અહીંયા મોટી મોટી જીએમડીસી ખોદી નાખવામાં આવી છે, મોટી મોટી પથ્થરની ખાણો ખોદી નાખવામાં આવી છે ને બધી નદીઓની રેતી ઉલેચીને લઈ ગયા છે તમે લોકો. આદિવાસી વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યો છે. એટલે અમે અહીંયા વિરોધ માટે આવ્યા છે. આજે હું તમને પૂછવા માંગુ છું પોલ્યુશન બોર્ડને કે આજે તમે અહીંયા બેઠા છો ત્યાં 16 ગામની જે જનતા છે એ જનતાનો અભિપ્રાય લીધો છે, એ રૂઢી પ્રથા પ્રમાણેનો ઠરાવ લીધો છે કે આજે અમે અહીંયા લોક સુનાવણી કરવાના છે. જો ઠરાવ હોય તો આજે જીએમડીસી અમને બતાવો અમને. જો એ ઠરાવ નહીં હોય તો અહીંયા જેટલા બી બેઠેલા અધિકારી છે, પોલીસ ગણ છે, એ લોકોએ ચૂપચાપ અહીંથી ગાડીઓમાં નીકળી જવું જોઈએ ને આ પ્રજાનો સંપૂર્ણ વિરોધ છે કે અમે 1 ઇંચ પણ જમીન નથી આપવાની. જ્યારે માન્ય સુપ્રીમ કોર્ટ કહેતી હોય તો તમને લોકોને કેમ ખબર નથી પડતી? આજે આ જનતા જાગી ગઈ છે. આ આદિવાસી અભણ નથી. આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે દરેક માણસ, આજે ગોવાળીઓ હોય કે ખેત મજૂર હોય, આજે પોતાના મોબાઈલમાં જોઈને એ પોતે જ્ઞાન મેળવે છે. એટલા માટે હું આ જીએમડીસીને કહેવા માંગુ છું કે સંપૂર્ણપણે તમે જાણી જાઓ 1 પણ ઇંચ જમીન મળવાની નથી. એટલે તમને કહું છું એનો અમારે સંપૂર્ણ વિરોધ છે. અમારા માન્ય છોટુભાઈ વસાવા સાહેબે જયારે ધારાસભ્ય હતા ત્યારે 21/11/2019 ના એક લેટર લખ્યો હતો જીએમડીસી ને કે આ વિસ્તારની 1 પણ ઇંચ જમીન હું આપવા તૈયાર નથી. સમગ્ર જનતા વતી હું જીએમડીસી ને લેટર લખું છું. જીએમડીસી એ લેટર બતાવવો જોઈએ પબ્લિક ને કે આ લેટર એમનો વિરોધનો હતો. આજે જયારે અહીંયા નવા ધારાસભ્ય આવ્યા છે, નવા ચૂંટાયેલા લોકો આવ્યા છે, એ લોકો આજે સમગ્ર આદિવાસી વિસ્તાર છે એમાં કોઈની પડેલી નથી. એ લોકોએ લખીને આપી દીધું છે કે અહીંયા કોલસો ખોદો તોય અમને વાંધો નથી, જંત્રી વધારો, તમે 10 રૂપિયામાં વેચાવ કે લાખ રૂપિયામાં વેચાવ, તમને વેચવા માટે એ લોકો તૈયાર છે. તમે વેચાવા તૈયાર છો કે જમીન આપવા તૈયાર છો? જો જેને બી જમીન આપી હોય આપી દે, પણ જેની પાસે જમીન નથી, આદિવાસી ગામડામાં 90% લોકો પાસે જમીન નથી, તો હું એમને કહેવા માંગુ છું કે જમીનદારોને તો પૈસા મળી જશે, આપણને ફૂટી કોડી બી નથી મળવાની. આજે જો આપણી પેઢીથી પેઢી જો અહીંયા ચાલતી હોય, આજે
આજે ભારત દેશમાં આદિ અનાદિકાળથી આપણે આપણા છોકરાઓનું જતન કરીએ છીએ, પેઢીથી પેઢી ચલાવીએ છીએ. તમે જો સહમત હોય તો અમને કોઈ વાંધો નથી. તમે બધા બોલો એક સાથે, સહમત છો? આ તો આ જીએમડીસી આ નોંધ કરી લેવું છે કે અહીં બેઠેલો તમામ માણસ, જે સમાજનો આગેવાન હોય કે ગામડાનો યુવા હોય, માતા હોય કે બહેન હોય, એટલે આ તમામ અધિકારીઓએ સાંભળી લેવાની જરૂર છે કે અમે આ વિસ્તારના માલિકો છીએ. આ સમગ્ર જે પ્રજા ઉભી છે એ માલિક છે. તમે લોકો અહીં આવીને જે જમીનો પડાવી લેવા માંગો છો એ અમે કદી બી ચલાવવાના નથી. જો તમે એ કરશો તો તમે બુલડોઝર લાવશો તો બુલડોઝર નીચે સુઈ જઈશું. આ પોલીસ ગોળી મારશે તો ગોળી ખાવા બી તૈયાર છીએ. એ તમારે સમજી લેવાની વસ્તુ છે. આજે હું કલેક્ટર સાહેબને કહેવા માંગુ છું કે આજે તમે જે દેશમાંથી આવો છો, જે સમાજમાંથી આવો છો, તો સાહેબ આજે આપણે કેવી રીતે ભણી ગણીને આ સ્થાન પર પહોંચ્યા છે. આજે તમારી કોઈ જમીન જબરદસ્તી છીનવી લેશે તો તમે ચલાવવાના છો? આજે જીએમડીસી ના અધિકારીઓને બી પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમારી જમીન જતી હોય તમે આપી દેશો? મારો એક મુદ્દો છે કે આખા દેશમાં ટ્રાઇબલ વિસ્તાર છે. આખા દેશમાં જુઓ, ઝારખંડ હોય, છત્તીસગઢ, આસામ કે કચ્છ, આજે આદિવાસી વિસ્તારમાં કેમ માઇન્સો ખોલવામાં આવે છે? આજે કોલસાની માઇન્સ હોય, જે પણ પ્રોજેક્ટ આવે આદિવાસી, તમને બીજે કોલસો મળતો જ નથી. આ આદિવાસી લોકો એક જેમ તેમ બચારા મજૂરી કરીને જીવી ખાય છે, પોતાનું ગુજરાન ચલાવે છે. આ સરકાર નવી નવી યોજનાઓ આવીને લોકોમાં લાલચ આપે છે. તમે આવીને જમીન ખેડૂતોને લાલચ આપે છે. હું માન્ય કલેક્ટર સાહેબને કહેવા માંગુ છું કે કાલે અમે આવેદન પત્ર આપવા ગયા તો સાહેબે અમને એક પ્રશ્ન કર્યો હતો જતાવારમાં કે ભાઈ આ વિસ્તારની 80% જમીન વેચાઈ ગયેલી છે. હું તમને પૂછવા માંગુ, વેચી દીધી છે લોકોએ? બોલો કલેક્ટર સાહેબને કહો કે 80 કલેક્ટર સાહેબ પોતે કહેતા કે 80% જમીન તો વેચાઈ ગઈ છે. તમે લોકો જમીન વગરના આવેદન પત્ર આપવા આવ્યા છે કે જમીન વાળા આવ્યા? હું માન્ય કલેક્ટર સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ તમે આ પોસ્ટ આ ખુરશી પર બેઠા છો એટલે એવું નહીં માનતા કે અમને લોકોને કશું ખબર નથી. અમે બધી વસ્તુ જાણીએ છીએ. આ સમાજના આગેવાન છીએ. આ સમાજને એવી રીતે મરી નથી દેવાના, અમે એવી રીતે વિસ્થાપિત નથી કરી દેવાના અમે લોકો. એટલે આજે જીએમડીસી ને કહેવા માંગે છે આ બધી જનતા વતી કે અમે એક પણ ઇંચ જમીન આપીશું નહીં. જો તમે આપી દેવા ઈચ્છતા હોય તો અમે બી રાજી થઈ જશું, કોઈ વાંધો નથી. પણ તમે નહીં ઈચ્છો તો આપણે કોઈ રાજી નથી. બોલો તમે રાજી થશો? આ તો જણાવી દો જીએમડીસી ના અધિકારીઓને ને આપણા માન્ય કલેક્ટર સાહેબ છે એમને બી જણાવી દો. એટલે હું આ તમારી પ્રજા વતી આ વસ્તુ જીએમડીસી ને કહેવા માંગતો હતો. અમારે તાલુકામાં અગાઉ પણ જીએમડીસી આવેલી છે. એ જીએમડીસી ઘણા ગામડાઓને આજે પાણી પણ નથી મળતું, ભૂગર્ભ જળ પણ નથી મળતું. આજે જીઆઈપીએસએલ દ્વારા અહીંયા ભાગામાં ખોલવામાં આવ્યું છે, એક પણ માણસને નોકરી નથી મળતી. આજે રાજપાયડી પ્રોજેક્ટ હોય કે જીઆઈપીએસએલ પ્રોજેક્ટ, અહીંયા તમે અમને બતાવો છો કે 1300 માણસને નોકરી આપી છે. 1300 માણસ આટલા બધા ગામડા વિસ્થાપિત થવાના છે તો 1300 માણસ ચાલશે? તમે જીવી જશો બધા? આ તો આપણે બધાએ એક જ ધડ નિર્ણય લેવાનો છે. આદિવાસી હોય કે બિન આદિવાસી હોય, એક પણ ઇંચ જમીન આ લોકોને આપવાની નથી. બધાએ મક્કમતાથી એક અવાજે આજે આપણે સુર સાથે કહેવાનું છે કે અમે આ જમીન આપવા માંગતા નથી. અમારો સખતમાં સખત વિરોધ છે. અહીંયા છે ને તમારો વિરોધ? આ તો બધા આ લોકો એવું સમજે કે આદિવાસી અભણ પ્રજા છે એટલે બોલી નથી શકતી, એવું ઈચ્છે આ લોકો. એટલે તમે બોલો, આ લોકોને બતાવો કે આપણે બોલવા વાળા છીએ. આપણે પ્રાણીઓની જેમ નથી મૂંગા. આજે આપણા પ્રાણીઓ બચારા કાલાવાળા કરે છે તોય આ લોકો એને મારી નાખીને લઈ જાય છે. એટલા માટે આજે જીએમડીસી ને અમે કહેવા માંગીએ છીએ કે અમારા જે પ્રશ્નો છે એ પોલ્યુશન હોય કે જે હોય, પણ અમારે એક બી ઇંચ જમીન આપવી નથી તમને. કે અમારે વિસ્તારને વિસ્થાપિત કરવો નથી. એ જાતની અમારી માંગણી છે ને આ માંગણી તમારે સ્વીકાર કરવી પડશે. જો નહીં સ્વીકાર કરો તો આનાથી બી મોટા પબ્લિકના આંદોલન થશે, એ અમે ખાતરી આપીએ છીએ.
ને માન્ય કલેક્ટર સાહેબ ને એક રિક્વેસ્ટ છે કે ધનરાજભાઈએ પણ આગળ કીધું હતું સાહેબ પાણી નથી તો હવે સુધી જીએમડીસી ના અધિકારીઓને તમે સૂચના આપો કે અહીંયા બેઠેલો દરેક માણસને પાણી આપે અને તરસથી મિટાવે. બીજી બધી વાતો કરે પાણી આમ ડાયવર્ટ કરી દઈશું ને નદીઓ ને નહેરો એમ ડાયવર્ટ કરી દઈશું તો પેલા અહીંયા પાણી પાઈ દો. અહીં પાણી પાછો તો ખરું. તમે પોતે બોટલો લઈને બેસી ગયા છે બધા. આ પ્રજા બતાવી એમ જ પાણી વગર હલકા માર્યા કરે છે. ને અહીંયા આવેલા ખેડૂતો આજુબાજુ ગામમાંથી આવેલી જે જનમેદની છે એ તડકામાં ઉભી છે. આજે તમે જુઓ માન્ય કલેક્ટર સાહેબ અને અધિકારીઓ એક સેફટીમાં બેઠા છે ને આ પબ્લિક ને પોલીસ વચ્ચે ઘેરીને બેઠી છે. તમે તૈયાર છો તો માંગણી કરો કલેક્ટર સાહેબ ને કે અમને થાણે આવવા દો, અંદર આવવા દો એવું કહો. તમે જઈ લગી પોલીસો નહીં કઈ લગી આ લોકો આપણી સાંભળશે નહીં. એટલે આ પ્રોજેક્ટ કોઈની સાથે આવો નહીં જોઈએ, એ રદ થવો જોઈએ.